વડોદરાના છાણી વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થમાં ઘોર બેદરકારી અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। છાણી સ્થિત ચિસ્તિયાનગર શાક માર્કેટ સામે આવેલી ઇન્ડિયા ગેટ ચાઇનીઝ લારી પરથી એક ગ્રાહકે મંચુરિયમ રાઈસનો જે ઓર્ડર આપ્યો હતો ત્યારે રાઈસ ખાતી વખતે તેમાં ગરોળીનું બચ્ચું નીકળ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો। ગ્રાહકે જ્યારે આ અંગે લારી ધારકનું ધ્યાન દોર્યું ત્યારે તેણે ગરોળીને કોબીજનો ભાગ ગણાવીને આખી વાત ટાળવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ખાદ્ય ખોરાક વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ચિરાગ પટેલ જોડાઈ ગયા। ચિરાગ, વધુ એક વખત ઘટના સામે આવી છે જેમાં ગરોળી મરેડી નીકળી છે અને ત્યારબાદ ફરી એક વખત સવાલ ઉઠી રહ્યા છે। ચોક્કસથી વાત કરીએ તો આ વડોદરા શહેરના છાણી વિસ્તારની આ ઘટના છે, જ્યાં ચિસ્તિયાનગર નામનું એક એરિયા છે, ત્યાં ભાગ પર આ એક લારી ઉભી રહેલી હતી અને ત્યાં અનેક ગ્રાહકો જમતા પણ હતા। ત્યારે મહત્વની વાત છે કે એક ગ્રાહકે મંચુરિયન રાઈસનો ઓર્ડર કર્યો હતો અને ઓર્ડરમાં કર્યા બાદ જ્યારે એને ઓર્ડર મળ્યો ત્યારે તે જમવા બેઠા હતા। તે સમયે તેઓનો ટેસ્ટ અલગ આવતા તેઓ લોકોએ ચેક કર્યું ત્યારે તેઓને ડીશ હતી, ડીશની અંદર મંચુરિયન રાઈસની સાથે સાથે ગરોળીનું બચ્ચું પણ જોવા મળ્યું હતું, જેના કારણે તેઓએ લારી ધારક સાથે વાત કરી। લારી ધારકે તાત્કાલિક ધોરણે ગરોળીનું બચ્ચું હટાવીને ગ્રાહકને એવું કહ્યું કે આ ગરોળીનું બચ્ચું નથી, આ કોબીજનો એક ભાગ છે। ત્યારે સવાલો એટલા માટે અનેક ઉભા થઈ રહ્યા છે કારણ કે વડોદરા શહેરમાં અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। રાત્રિના દરમિયાન ચાલતી આ જે લારીઓ છે, લારીઓ ધારકો બેફામ રીતે પોતાનો ધંધો કરતા હતા, પોતાનો વ્યવસાય કરતા, પણ સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના પણ અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગની જે ટીમો છે, જે શાખાઓ છે, તેમની પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે દિવસ દરમિયાન તો ચેકિંગ થાય છે, પણ રાત્રિના દરમિયાન પણ જો ચેકિંગ થાય તો અનેક ખુલાસાઓ સામે આવે અને ગ્રાહકોના સાથે સ્વાસ્થ્ય સાથે થતા ચેડાઓ પણ અટકી શકે છે। જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર।